નમસ્કાર. ગુજરાતમાં એક મોટી સરકારી કંપની સાથે કારકિર્દી શરૂ કરવાની ઈચ્છા છે તો આ ખબર સાંભળવા જેવી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCL એપ્રેન્ટિસ માટે એક જબરદસ્ત ભરતી લઈને આવ્યું છે. તો ચાલો આ સુવર્ણ તકની બધી જ વિગતો જાણી લઈએ. અને જુઓ, આ આંકડો આ કોઈ નાની સૂની ભરતી નથી. પૂરી 666 જગ્યાઓ ખાલી છે. ખરેખર આ એક બહુ જ મોટી તક છે જેને જતી ન કરાય. અને હવે આ ભરતીની સૌથી ખાસ અને સૌથી મોટી વાત, આમાં કોઈ જ લેખિત પરીક્ષા નથી. હા, બરાબર સાંભળ્યું, કોઈ એક્ઝામ નહીં. પસંદગી સીધી એજ્યુકેશનના માર્ક્સના આધારે જ થવાની છે. હવે કહો, આનાથી સારી તક બીજી કઈ હોઈ શકે? તો ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે ભારતની આ મહારત્ન કંપનીમાં એપ્રેન્ટિસ બનવાનો મતલબ શું છે અને કેમ આ તક આટલી બધી ખાસ ગણાય છે. જુઓ, IOCL એ ભારત સરકારની સૌથી પ્રતિષ્ઠિત મહારત્ન કંપનીઓમાંથી એક છે અને આ ભરતી ખાસ વડોદરામાં આવેલી ગુજરાત રિફાઇનરી માટે છે, જે દેશના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ હબમાંથી એક છે. એટલે અહીં કામ કરવાનો જે અનુભવ મળશે ને એ ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે. સારું, તો હવે એ જોઈએ કે આ 666 વેકેન્સી કયા કયા ટ્રેડ માટે છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવામાં આવ્યું છે. સૌથી વધુ જગ્યાઓ અટેન્ડન્ટ ઓપરેટર એટલે કે કેમિકલ ટ્રેડમાં છે, પૂરી 113. એ જ રીતે ફિટર માટે 79 જગ્યાઓ છે અને ટેકનિશિયનના અલગ અલગ ટ્રેડ્સ જેમ કે કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એ બધામાં પણ ઘણી સારી તકો છે. મતલબ કે લગભગ દરેક ટેકનિકલ ફિલ્ડના ઉમેદવારને અહીં અરજી કરવાની તક મળશે. તો સવાલ એ છે કે આ તક માટે કોણ અરજી કરી શકે? ચાલો ફટાફટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને એજ લિમિટ પર એક નજર કરી લઈએ. આ ભરતીની સારી વાત એ છે કે આમાં અલગ અલગ ક્વોલિફિકેશનવાળા ઉમેદવારો માટે જગ્યા છે. BSc કર્યું હોય, ITI હોય, ડિપ્લોમા હોય કે પછી BCom, દરેક માટે તક છે. અરે, ડેટા એન્ટ્રી ઓપરેટર માટે તો ફક્ત 12મું પાસ હોવું જરૂરી છે. હા, પણ એક વાત યાદ રાખવી કે ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જરૂરી છે. હવે ઉંમરની વાત કરીએ તો 31 જાન્યુઆરી 2024ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષની ઉંમર હોવી જોઈએ. અને હા, SC, ST, OBC અને PWBD કેટેગરીના ઉમેદવારો માટે સરકારી નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ તો મળવાપાત્ર છે જ. ચાલો હવે આગળ વધીએ અને સમજીએ કે સિલેક્શન પ્રોસેસ કેવી રહેશે અને એપ્રેન્ટિસ તરીકે શું શું લાભ મળશે. ચાલો ફરીથી એ જ મુદ્દા પર આવીએ જે આ ભરતીને સૌથી ખાસ બનાવે છે. સિલેક્શન સંપૂર્ણપણે મેરિટ પર આધારિત છે. શૈક્ષણિક પરિણામ જ સફળતાની ચાવી છે. કોઈ પરીક્ષાની ચિંતા જ નહીં. મેરિટ લિસ્ટ બનાવવાની રીત પણ એકદમ સિમ્પલ છે. જેના પર્સેન્ટેજ વધારે એને પહેલી તક. અને ધારો કે 2 ઉમેદવારોના પર્સેન્ટેજ સરખા થયા તો જેની ઉંમર વધારે હશે એમને સિલેક્ટ કરવામાં આવશે. એકવાર સિલેક્શન થઈ જાય પછી એપ્રેન્ટિસ એક્ટ મુજબ સારું એવું સ્ટાઇપેન્ડ પણ મળશે. એટલું જ નહીં, જે લોકો પ્લાન્ટ ટ્રેડમાં હશે એમને સેફટી શૂઝ અને હેલ્મેટ જેવા જરૂરી સુરક્ષા સાધનો પણ કંપની આપશે. જો કે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે રહેવાની વ્યવસ્થા ઉમેદવારે જાતે જ કરવી પડશે. ઓકે, તો હવે સૌથી અગત્યની વાત, અરજી કરવાની સાચી પ્રોસેસ શું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જેથી કોઈ ભૂલ ન થાય. અરજી કરતા પહેલા એ પાકું કરી લેવું કે આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે. ધોરણ 10નું સર્ટિફિકેટ, બધી જ એજ્યુકેશનલ માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ અને ખાસ કરીને NAPS અથવા NATS પોર્ટલ પર જે રજિસ્ટ્રેશન કર્યું હોય એની પ્રિન્ટ. આ NAPS અને NATS સરકારના ઓફિશિયલ એપ્રેન્ટિસશિપ પોર્ટલ છે અને એના પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઓકે, તો અરજી કરવાની પ્રોસેસમાં 3 સ્ટેપ છે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, આ 3 સ્ટેપ્સ કમ્પલ્સરી છે. પહેલું, ટ્રેડ પ્રમાણે NAPS અથવા NATS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું છે. બીજું, IOCLની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરવાની છે. અને ત્રીજું, અને આ સૌથી અગત્યનું છે, છેલ્લે એક Google કે Microsoft ફોર્મ હશે એ ભરવાનું ભૂલતા નહીં. જો આમાંથી એક પણ સ્ટેપ મિસ થયું ને તો અરજી સીધી કેન્સલ થઈ શકે છે. એટલે બહુ ધ્યાન રાખવું. આ તક માટે સમય બહુ જ ઓછો છે, તો આ તારીખો પર ખાસ ધ્યાન આપજો. એક પણ દિવસ ચૂકવા જેવો નથી. અરજીઓ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધી. એ પછી 26 ફેબ્રુઆરીએ સંભવિત મેરિટ લિસ્ટ આવી જશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન 5 થી 10 માર્ચની વચ્ચે થશે.
સમય બહુ જ ઓછો છે, એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું. એક વાત યાદ રાખવા જેવી છે કે આ ફક્ત સ્ટાઇપેન્ડ સાથેની ટ્રેનિંગ નથી, આ IOCL જેવી મોટી કંપનીમાં પ્રેક્ટિકલ ઇન્ડસ્ટ્રીયલ અનુભવ લેવાની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આ અનુભવ ભવિષ્યમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને સેક્ટરમાં નોકરીના નવા દરવાજા ખોલી શકે છે. ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ રિવાઇઝ કરી લઈએ. ટોટલ 666 જગ્યાઓ, કોઈ લેખિત પરીક્ષા નહીં, સિલેક્શન સીધું મેરિટના આધારે, ઉંમર 18થી 24 વર્ષ અને અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી. આવી તક વારંવાર નથી મળતી. તો હવે વિચારવાનું એ છે કે કોઈ પરીક્ષાની ઝંઝટ વગર ફક્ત શૈક્ષણિક પ્રદર્શનના આધારે સીધો IOCL જેવી કંપનીમાં પ્રવેશ, શું આ એ જ તક છે?